અષાઢી બીજના મધરાતે પશ્ચિમ કચ્છના ભુજ દયાપર નખત્રાણા અબડાસામાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ કરી હતી. ખાવડા પટ્ટી, નખત્રાણા, નેત્રા, રવાપર, ઉખેડા વિસ્તારમાં પાવર પટ્ટીમાં તેમજ બાવન પટ્ટીમાં વરસાદના અહેવાલો મળ્યા હતા. લખપત ભુજમાં વરસાદ વરસતા માલધારી ખેડૂત કચ્છી પ્રજામાં આનંદ ફેલાયો હતો તો દેવીસર તળાવ ઓગની ગયો છે, જ્યારે નખત્રાણા રામેશ્વર વિસ્તારમાં મગર દેખાતા લોકોના જીવ અદ્ધર થયા હતા. અબડાસાના પૈયા ગામ લાખડીયામાં પાણી માર્ગ પર ફરી વળ્યા હતા. તેરા નેત્રા માર્ગ બંધ થયો હતો. પુલનું કામ ચાલુ હોતો ડાયવર્ઝન પાણીમાં ધોવાયું હતું તો ક્યાંક વીજ પડવાના અહેવાલો મળ્યા હતા. માર્ગ ધોવાતા વાહન વ્યવહાર અટવાયો હતો. શુક્રવારે સવારે પણ ઝાપટા ચાલુ રહ્યા હતા. ચેક ડેમ, મોટા ડેમ, તળાવોમાં નવા નીરની આવક ચાલુ થઈ હતી. પશ્ચિમ કચ્છમાં અબડાસા તાલુકામાં પણ શુકનવંતી મેઘવર્ષા થઈ હતી. તાલુકા મથક નલિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યારે જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખેંચાઈ આવ્યો હતો. હવામાન વિભાગે સપ્તાહ સુધી કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ખાસ કરીને શનિવારથી સોમવાર સુધી જિલ્લાના કેટલાક મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. લખપત તાલુકાના ગુનેરી લખપત વચ્ચે વીજ ટાવર ધરાશાયી થયો હતો. સાધારણ વરસાદ સાથે પવન ફૂંકાતા ગુનેરી લખપત વચ્ચે વીજ ટાવર જમીનદોસ્ત થયો હતો, જેના કારણે હાલમાં 15 થી 20 ગામડાઓમાં અંધારપટ્ટે છવાયો હતો. નારાયણ સરોવર, કોટેશ્વરને બીજા ફીડરમાંથી વ્યવસ્થા કરાઈ હતી. પાનદ્રો વિસ્તારમાં વીજ વાયર પડતા એકતાનગર વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદ થયો હતો. માંડવી મુન્દ્રા પંથકમાં ધોધમાર વરસાદ થતા ઠંડક પ્રસરી હતી. બીજી તરફ સાંજે ભુજમાં ભારે બફારાથી લોકો અકળાયા હતા. જો કે સાંજે 4:30 વાગ્યાના અરસામાં માધાપર અને આસપાસના વિસ્તારમાં ઝાપટું વરસ્યું હતું. ભુજમાં પણ સાંજે ઝરમર સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. ગત મોડી રાતે ભુજમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. પવનના તેજ સુસવાટા વચ્ચે શહેરના હમીરસર તળાવના કાંઠે રામધૂન પાસે આવેલ વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે મોડી રાતે બનેલ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને પીપળાના જૂના વૃક્ષ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. અંતે ગત રાત્રિએ જ વૃક્ષ ભારે પવનથી ધરાશાયી થઈ ગયું હતું.